ચીખલીના આલીપોર ગામના યુવકનું ચોંકાવનારું કારસ્તાન સામે આવ્યું છે. વકીલના ખોટા સિક્કા બનાવી એફિડેવિટ બનાવનાર આલીપોરના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ યુવક નલિનભાઈ વૈદની સહી સિક્કાવાળું ખોટું સોગંદનામું બનાવી આપતો હતો. જો કે યુવકના કારસ્તાન અંગેનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક એફિડેવિટની ઝેરોક્સ વિદેશના કામ માટે બીજા પાસેથી મળી આવી. વકીલે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે શોએબ મંસૂર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે યુવક વકીલના નોટરીના સહી સિક્કા અને રાઉન્ડ શીલ નકલી બનાવીને ઉપયોગ કરતો હતો. નવસારીના ચીખલી શહેરની અંદર ચીખલી કોર્ટની અંદર વકીલાત કરતા નલિનભાઈ વૈદ નાઓ પોતે વકીલાત કરી અને ઉપરાંત નોટરીનું પણ એમને રજિસ્ટ્રેશન કરાવેલું હોય અને નોટરી પણ હોય. તો બનાવ એવો હતો કે નવસારી કોર્ટની ચીખલીની કોર્ટની અંદર નલિનભાઈ વૈદના ખોટા સિક્કા તથા એનું ખોટું સ્ટીકર નોટરીનું કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવી અને એના નામનો ઉપયોગ કરી અને એફિડેવિટ કરેલાનું નલિનભાઈના ધ્યાનમાં આવતા નલિનભાઈએ થોડી તપાસ કરી, પોલીસની મદદ લઈ અને ખબર પડી કે શોએબ શબ્બીર મંસૂર આલીપોરનો રહેવાસી છે. તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ. ચીખલીના આલીપોર ગામના યુવકનું ચોંકાવનારું કારસ્તાન સામે આવ્યું છે. વકીલના ખોટા સિક્કા બનાવી એફિડેવિટ બનાવનાર આલીપોરના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ યુવક નલિનભાઈ વૈદની સહી સિક્કાવાળું ખોટું સોગંદનામું બનાવી આપતો હતો. જો કે યુવકના કારસ્તાન અંગેનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક એફિડેવિટની ઝેરોક્સ વિદેશના કામ માટે બીજા પાસેથી મળી આવી. વકીલે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે શોએબ મંસૂર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે યુવક વકીલના નોટરીના સહી સિક્કા અને રાઉન્ડ શીલ નકલી બનાવીને ઉપયોગ કરતો હતો. નવસારીના ચીખલી શહેરની અંદર ચીખલી કોર્ટની અંદર વકીલાત કરતા નલિનભાઈ વૈદ નાઓ પોતે વકીલાત કરી અને ઉપરાંત નોટરીનું પણ એમને રજિસ્ટ્રેશન કરાવેલું હોય અને નોટરી પણ હોય. તો બનાવ એવો હતો કે નવસારી કોર્ટની ચીખલીની કોર્ટની અંદર નલિનભાઈ વૈદના ખોટા સિક્કા તથા એનું ખોટું સ્ટીકર નોટરીનું કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવી અને એના નામનો ઉપયોગ કરી અને એફિડેવિટ કરેલાનું નલિનભાઈના ધ્યાનમાં આવતા નલિનભાઈએ થોડી તપાસ કરી, પોલીસની મદદ લઈ અને ખબર પડી કે શોએબ શબ્બીર મંસૂર આલીપોરનો રહેવાસી છે. તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ.